નોટબંધીથી ધંધો મંદ પડી જતા સુરેન્દ્રનગરના રિક્ષા ચાલકોએ પણ પોતાની હૈયાવરા ઠાલવી નોટબંધી સામે સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા હતા। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રિક્ષા ચાલકો અને શાકભાજી તેમજ છૂટક ધંધાર્થીઓને ફરજિયાતપણે કેશલેસ સિસ્ટમ માટે સ્વાઇપ મશીન ખરીદવા સૂચનાઓ અપાઈ છે। ત્યારે રિક્ષા ચાલકોનું કહેવું છે કે જિલ્લાના મોટાભાગના રિક્ષા ચાલકો અભણ છે અને બેંકમાં ખાતા પણ ધરાવતા નથી, તેમજ આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। અમે નાના માણસો છીએ, 5 રૂપિયા કે 10 રૂપિયા જેનું ભાડું હાલે, એથી વધારે કોઈ રિક્ષા ચાલક દેતું નથી, લેતુંય નથી અને પેસેન્જર દેતાય નથી। 5 સિવાય તો કોઈ દેવા તૈયાર જ નથી। તો આવી નાની બાબતમાં અમે જો કેશલેસનો ઉપયોગ કરી, ધારો તરીકે તમને કંઈક પાછું દેવું તો અમે એમ કહી કે ભાઈ રોકડા નથી, તો બીજો જે છે એમ કહી દે ભાઈ મારે તારી રિક્ષામાં બેસવું નથી, મારે બેસીને ફાયદો શું, મારે આ જફામાં પડવું નથી। એટલે અમારા ધંધાને ભરપૂર આનેથી નુકસાન થઈ જ રહ્યું છે। ઘણા બધા પ્રશ્નો છે કે કાર્ડ બધા આગળ છે નહીં, એકાઉન્ટ રિક્ષાવાળા પાસે છે નહીં, હજુ સુધી કોઈ રિક્ષા એકાઉન્ટ ખોલી શક્યા નથી અને અત્યારે તદ્દન બંધ કરી દેવામાં આવ્યા છે। તો ફરજિયાત પેટીએમ જો ખોલી દેવાની વાત કરશે, આપવાની વાત કરશે તો આથી વધુ જબરજસ્ત અમે વિરોધ કરશું।